સુરતમાં લગ્નમાં ફાયરિંગના પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે। ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરાઈ છે। ગઈકાલે 11 વાગે ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટીમાં બનાવ બન્યો હતો। આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી રિવોલ્વરનું લાયસન્સ ધરાવે છે। આ બનાવમાં સંતોષ દુબે, વિરેન્દ્ર વિશ્વકર્મા નામના બે લોકો ઘાયલ થયા છે। ફરિયાદીના મતે રિવોલ્વર સરખું કરવા જતા તે ફાયરિંગ કરી બેઠો, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે હવામાં તેણે 3 રાઉન્ડ ફાયર કર્યા છે અને તપાસમાં જે પુરાવા મળશે તેના આધારે કાર્યવાહી થશે। હાલમાં જ આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે। સાથે જ આરોપીના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ થશે। આરોપીએ કયા હેતુ માટે લાયસન્સ મેળવ્યું હતું તેની ચકાસણી પણ કરવામાં આવશે। ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ફાયરિંગ થતા બે લોકો ઘાયલ થયા હતા। ડેનિશ કેકના માલિક ઉમેશ તિવારી આ ફાયરિંગ કર્યાનો આરોપ છે। સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં સુસવાટા કરવા માટે 3 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ 2 વ્યક્તિઓને ઈજા કરનાર આ છે ઉમેશ તિવારી, કે જે ભાજપના કહી શકાય સક્રિય કાર્યકર્તા છે અને આગેવાન હોવાને લઈ અને પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા માટે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું। જોકે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો આ વિસ્તારમાં સૌથી વધુ રહે છે અને તેઓ પોતાને ત્યાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરી પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરતા હોય છે। જોકે ગુજરાતમાં પ્રથમ ઘટના તો ના કહી શકાય, આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે। ત્યારે સુરત જે શાંત શહેર છે, રોજગારી માટે રોજગારનું સૌથી મોટું શહેર છે, ત્યાં આગળ રોજીરોટી માટે આવીને વસેલા આ વ્યક્તિએ જે રીતે ફાયરિંગ કર્યું છે તેને લઈને હવે મોટા સવાલો ઊભા થયા છે। એવું તો શું ઘટના બની કે આ વ્યક્તિને લાયસન્સવાળું હથિયાર આપવામાં આવ્યું? એવો કોઈ પોતાનો વેપાર નથી, એમને કોઈ જીવનું જોખમ નથી અને તેઓ હથિયાર લઈને ફરે છે, સુસવાટા કરી રહ્યા હતા। ઘટનામાં ફાયરિંગ થયા બાદ હવે સવાલો ઊભા થયા છે। જોકે પોલીસે હાલ તેની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે કે આ વ્યક્તિ હથિયાર કયા કારણો બતાવીને લીધું છે। જોકે પોલીસે હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી અને આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી છે। પણ જે પ્રકારે ગુજરાતમાં ગુનેગારો જ્યારે કાયદો હાથમાં લે છે ત્યારે તેમને પાઠ બનાવવાનું કામ કરે છે, ત્યારે આ રાજકીય આગેવાનને પાઠ બનાવવા માટે સુરત પોલીસ કયા પ્રકારના એક્શન લે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પીએમજેએવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। ગત અઠવાડિયામાં રાજ્યની કુલ 5 એમ્પ્લેન હોસ્પિટલ અને 2 ડોક્ટરોને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાટણની 2, દાહોદની 1, અમદાવાદ અને અરવલ્લીની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। એસએએફયુએ તજજ્ઞ તબીબોની ટીમ સાથે રાખીને શંકાસ્પદ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી। પ્રિયોથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, બીયુ અને ફાયર સેફટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। 50 લાખ સુધીની પેનલ્ટી અને ક્ષતિઓની પૂરતા ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડની કાર્યવાહી એસએએફયુની ટીમ હોસ્પિટલના રેકોર્ડની કરી રહી છે ચકાસણી। આ યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। કાર્ડિયો, રેડિયો, કીમો, નિયોનેટલ કેર આ સહિતની સારવાર માટે સરકારે એસઓપી બનાવી હતી। ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે। નવસારીમાં જૂથ અથડામણ બાદ પોલીસ એક્શનમાં આવ્યું છે। નવસારી જૂથ વિભાગ મુદ્દે સુરત રેન્જ આઈજી નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા। રેન્જ આઈજીએ મોટા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે સોશિયલ મીડિયામાં તથ્યવિહીન પોસ્ટ વાયરલ કરી લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા। 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 3 હજી પણ ફરાર છે। આ 300 લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળી રચવાના મુદ્દાને લઈને ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરાઈ છે। એક પાર્કિંગ બાબતનું બોલાચાલીનો ઇન્સિડન્ટ બન્યો હતો। તે ઇન્સિડન્ટ પછી ઘણા બધા લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા। આજે સવારે તે ઇન્સિડન્ટ બાબતમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। એફઆઈઆર હિસાબથી ટોટલ 6 આરોપીઓ એ ઇન્સિડન્ટની અંદર સંકળાયેલા હતા। તે બાબતમાંથી ટોટલ 4 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને 2 આરોપીઓની શોધખોળ હાથ ચાલુમાં છે। ગઈકાલે સાંજે અમુક લોકો એ ભેગા થઈને અને ફરીથી જે પરમ દિવસનું જે બનાવવાળું
જે સ્થળ હતું તે જગ્યાએ જવાના પ્રયાસ કર્યા. પોલીસ બંદોબસ્ત ત્યાં હાજર હતો, એટલે પોલીસ અધિકારીઓએ જે બંને બાજુથી જે ટોળા ભેગા થયા એ ટોળાઓને સમયસૂચકતા વાપરીને અગાઉથી જ રોકી દીધા હતા. એટલે કોઈ અનિચ્છનીય બનાવ ત્યાં બનેલા નથી, પરંતુ બે ટોળાઓ સામે ગેરકાયદેસર મંડળીના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ બંને ટોળાઓના સામેલ વ્યક્તિઓ ની વિડીયોગ્રાફી થયેલી છે અને આ વિડીયોગ્રાફીને અમે આઈડેન્ટિફાઈ કરીને જે લોકો આમાં હતા એની સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર પ્રસ્તાવિત જંત્રીમાં ભાવ વધારા સામે વિરોધનો સૂર યથાવત છે. ક્રેડાઈ બાદ હવે રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં છે. રાજકોટ બિલ્ડર એસોસિએશન અને તેની સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ વિશાળ મૌન રેલી યોજી અને જંત્રીમાં સૂચિત ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો. બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજવામાં આવી, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા. સરકારે નવી જંત્રીમાં સૂચવેલો ભાવ વધારો બાંધકામ ઉદ્યોગ માટે મરણોત્તર સમાન હોવાની રજૂઆત કરવામાં આવી છે, તો કલેક્ટરે પણ કમિટીને મળનાર તમામ વાંધા અરજીઓ સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. રાજકોટમાં જંત્રી સુધારાને લઈને વિરોધ યથાવત હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં લોકો આ વિરોધમાં જોડાયા હતા. 10,000થી વધુ લોકો આ મૌન રેલીમાં જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. બિલ્ડરોએ આ વિશાળ મૌન રેલી યોજી હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ખાસ કમિટી બનાવવામાં આવી હતી. 8 મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી. સાથોસાથ કોઈ પણ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી પણ આપવામાં આવતી નથી અને આ હજી સળગતો પ્રશ્ન હતો, એનાથી મોટો બોમ્બ ફોડ્યો છે સરકારે અને જંત્રી વધારો જે કર્યો છે એ જંત્રી વધારો અસહ્ય છે. રાજકોટની પ્રજા કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી. નિર્ણય યોગ્ય હોય, લાગતું હોય કે યોગ્ય છે, તો પણ એના માટે સમય જરૂરી છે. 5 થી 7 વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે. આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ઘણું ગેરબંધારણીય છે. બસ જે પ્રકારે સરકારે જંત્રીમાં દરમાં વધારો કર્યો છે એ દરની અંદર જે સમય એક તો પહેલાં આપે તો સમજીને લોકો પોતાની રજૂઆત વ્યવસ્થિત કરી શકે અને જે કાંઈ આના માટે તજજ્ઞો છે એનો અભિપ્રાય, પબ્લિકનો અભિપ્રાય એ જોયા પછી સરકાર એમાં નિર્ણય લે, સમાજલક્ષી નિર્ણય લે એવી સરકારશ્રીને વિનંતી છે. અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ